પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ મહાનગરપાલિકા દ્વારા દૈનિક ધોરણે 120 થી 125 ટન કચરો એકત્રિત કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો। સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 અંતર્ગત ગુજરાતની મહાનગરપાલિકાઓમાં સિટીઝન ફીડબેકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી 9 મહાનગરપાલિકાઓ પૈકી નડિયાદ મહાનગરપાલિકા નિયત લક્ષ્યાંક કરતાં વધુ ફીડબેક મેળવી સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહી છે। નડિયાદના જુદા જુદા વોર્ડ વિસ્તારોમાં નાગરિકોને જોડી આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે। સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 અંતર્ગત નડિયાદ મહાનગરપાલિકાને કુલ 10,905 સિટીઝન ફીડબેક મેળવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો। આ લક્ષ્યાંકની સામે સ્થાનિક નાગરિકોના વ્યાપક સહયોગ અને જનભાગીદારીના કારણે કુલ 12,274 સિટીઝન ફીડબેક મેળવી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। મહાનગરપાલિકા બન્યાના ખૂબ જ ટૂંકા ગાળામાં નડિયાદે સફાઈ સર્વેક્ષણની આ પ્રક્રિયામાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે। હાલમાં નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં દૈનિક ધોરણે 120 થી 125 ટન જેટલો કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે। આ વ્યવસ્થાના સુદૃઢ બનાવવા માટે સમગ્ર શહેરમાં અંદાજે 150 જેટલો ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા વાહનો કાર્યરત કરવામાં આવે છે। શહેરની સફાઈ વ્યવસ્થાને વધુ વેગવંતી બનાવવા માટે 425 જેટલા સફાઈ કર્મચારી દિવસ રાત ફરજ બજાવી રહ્યા છે। નડિયાદ કોર્પોરેશન દ્વારા હાલમાં રાત્રિના સમયે પણ ડોર ટુ ડોર કચરો ઉઠાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે, જેની સાથે શહેરને જોડતો તમામ મુખ્ય માર્ગો પર પણ રાત્રિ સફાઈ અભિયાન હાથ ધરાઈ રહ્યું છે। આ સિદ્ધિ અંગે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે લાખોની વસ્તી ધરાવતું આ શહેર કોર્પોરેશન બન્યાના ટૂંક સમયમાં જ જનભાગીદારીના કારણે જ આ સ્તરે પહોંચી શક્યું છે। તેમણે સિટીઝન ફીડબેકમાં અગ્રેસર રહેવા બદલ નડિયાદના તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં પણ સ્વચ્છતા બાબતે વધુ જાગૃતતા કેળવી શહેરને અગ્રેસર રાખવા જણાવ્યું હતું। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। હાલમાં સરકાર શ્રી દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26નું કરવામાં આવ્યું છે અને આની અંદર લગભગ નડિયાદમાંથી 10,000ની આજુબાજુ સર્વેક્ષણમાં નંબર લેવાના હતા। એમાં આપણે 12,747 જેટલા સર્વેક્ષણની અંદર આપણું જે સર્વેક્ષણ છે એ આખા ગુજરાતની અંદર 9 મહાનગરપાલિકામાં આપણે પહેલા નંબર ઉપર અત્યારે સર્વેક્ષણમાં આવ્યા છે। નડિયાદની અંદર સ્વચ્છતાનું ખૂબ સારી રીતે આયોજન કરી અને જે કામગીરી ડોર ટુ ડોરની કામગીરી છે એ હાલ થઈ રહી છે। હજુ પણ એની અંદર કોઈ પણ જાતની કચાશ હોય તે દૂર કરવાના પ્રયત્નો હંમેશા ચાલુ રહ્યા છે। રાતના પણ ડોર ટુ ડોર ની ગાડીઓ સ્વચ્છતા માટે કચરો ઉઘરાવવા માટે નીકળતી હોય છે અને એમાં જે લારી ગલ્લાવાળા હોય અથવા તો કોઈ દુકાનોવાળા હોય અથવા તો કોઈ હોટલોવાળા હોય તો રાતના પણ એનો કચરો લઈ લેવામાં આવે છે અને ઘરે ઘરે લગભગ બધે જ સર્વેક્ષણની અંદર એવું કહી શકાય કે આપણી ગાડી સ્વચ્છતા અંગેની જે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટેની છે એ જાય છે અને લોકો પાસેથી કચરો કલેક્ટ કરે છે। પણ મારે તો હજુય વિનંતી કરવી છે, આપણે તો દેશમાં પણ લગભગ 60ની આજુબાજુના સ્થાને પહોંચીશું, પણ હજુ વિનંતી કરવી છે કે આપણે નડિયાદ એટલું સ્વચ્છ બનાવીએ કે આપણો નંબર સૌથી આગળ આવી જાય। એ પ્રમાણેનું આપણી જનતા આયોજન કરે એવી મારી આ તબક્કે નડિયાદવાસીઓને વિનંતી છે અને સાથે સાથે નડિયાદના સૌ રહેવાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે રીતે સ્વચ્છતાનું અભિયાન આપણે ઉપાડ્યું હતું અને આપણે જાતે સફાઈ કરવા નીકળતા હતા એમાંથી જે અવેરનેસ ધીરે ધીરે આવતી ગઈ છે એ અવેરનેસના કારણે આ સ્વચ્છતાનું અભિયાન છે આપણું સફળ થયું છે। તો હજુ આગળ ખૂબ સારી રીતે સફળતાપૂર્વક આપણે છેક ઉપરના નંબર સુધી પહોંચીએ એવું કરવા પ્રજાજનોને વિનંતી કરું છું। દેશના વડાપ્રધાનનું સપનું હતું કે હર ગાંવ સ્વચ્છ બને। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી સ્વચ્છતાનું અભિયાન ઉપાડ્યું છે ત્યારથી દેશની અંદર સ્વચ્છતા અંગેની એક ખૂબ મોટી જાગૃતતા આવી છે અને એ બધાના ભાગરૂપે અહીંયા જિલ્લાની અંદર, ગામોની અંદર અને શહેરોની અંદર પણ સ્વચ્છતા ખૂબ મોટા પ્રમાણમાં થાય છે અને સ્વચ્છતા થવાના કારણે ગામો સુંદર દેખાતા થઈ ગયા છે। કચરા હવે રોડ પર દેખાતા નથી એ દેખાઈ રહ્યું છે અને પ્રજાજનો પણ પોતે કચરો બહાર નથી નાખતા
એ ખૂબ સારી વાત છે. એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આહ્વાનના કારણે જ બન્યું છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.